કોંગ્રેસ પાર્ટી વિપક્ષી ગઠબંધનમાં તેની સાથે જોડાયેલા વિપક્ષી દળો સાથે સીટ શેરિંગના મામલે ઘણા રાજ્યોની અંદર સફળતાપૂર્વક ચર્ચા કરી રહી છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે કોંગ્રેસે સીટ શેરિંગની અંદર નિર્ણય કરી લીધો છે। હવે દક્ષિણ ભારતના મહત્વના કોંગ્રેસ માટેના રાજ્ય કેરળની અંદર પણ કોંગ્રેસે સીટ શેરિંગનો જે અડચણ હતી એ અડચણ પાર કરી લીધી છે। હું છું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। કેરળમાં લોકસભાની 20 બેઠકો છે। કેરળની અંદર 2019ની અંદર રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા। દક્ષિણ ભારત આમ તો કોંગ્રેસ માટે ગઢ મનાય છે, બહુ મહત્વની સંભાવનાઓ વાળો વિસ્તાર ગણાય છે, પણ કેરળની અંદર બેઠક વહેંચણી મામલે આ વખતે થોડી અસમંજસતા અને થોડી અસ્પષ્ટતાઓ હતી। કેરળની અંદર યુડીએફ એ કોંગ્રેસ લીડ કરે છે। આ યુડીએફની અંદર ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સામેલ છે અને તેણે કેરળની અંદર માત્ર 2 બેઠકો ઉપર ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી અને 3 બેઠકોની માગણી કરી હતી, જેના કારણે ચર્ચા એવી ચાલી હતી કે રાહુલ ગાંધી વાયનાડ બેઠકની જગ્યાએ તેલંગાણા, કર્ણાટકમાં 1 બેઠક ઉપર ચૂંટણી લડે અને યુપીની કોઈ એક બેઠક ઉપર ચૂંટણી લડે તેવી સંભાવનાઓ ઉપર કોંગ્રેસના રણનીતિકાર એ ચર્ચા કરી રહ્યા છે। પરંતુ કેરળ કોંગ્રેસમાં વિપક્ષના નેતા વીડી સતીશને નિવેદન આપ્યું છે કેરળની અંદર સીટ શેરિંગનો નિર્ણય થઈ ચૂક્યો છે। કેરળની 20 લોકસભા બેઠકોમાંથી 16 ઉપર કોંગ્રેસ એ ચૂંટણી લડશે, જ્યારે 2 બેઠકો ઉપર ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ઉમેદવાર એ ઉમેદવારી કરશે। આ સિવાય કોંગ્રેસની સાથે ગઠબંધનમાં સામેલ કેરળ કોંગ્રેસ જે 1 બેઠક ઉપર ચૂંટણી લડશે, જ્યારે રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીને પણ 1 બેઠક ફાળવવામાં આવી છે। એટલે હાલ પૂરતું કેરળની અંદર કોંગ્રેસ એ સીટ શેરિંગની અંદર અત્યારે એક સફળતા મેળવી છે, પરંતુ આ એ જ કેરળ છે જે કેરળની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સૌથી વધારે શાખાઓ દેશભરમાં ચાલે છે। છેલ્લા કેટલાય સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેરળની અંદર ખૂબ જ સક્રિય છે। આવા સંજોગોની અંદર કેરળમાં આ વખતે લોકસભાની ચૂંટણીનો જે ટક્કર છે એ ટક્કર બેહદ નિર્ણાયક સાબિત થવાની છે અને કેરળની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને ખાસ સફળતા મળી નથી, પરંતુ કેરળનો પણ રાજકીય સ્વભાવ એ બદલાઈ રહ્યો છે અને તેને કારણે બીજેપીને પણ અહીંયા ઘણી મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે। આવા સંજોગોની અંદર કેરળની અંદર કોંગ્રેસ અને તેની સાથે જોડાયેલા પક્ષો, વિપક્ષી દળો અને ડાબેરી મોરચો એ કઈ દિશામાં આગળ નિર્ણયો લે છે તેના ઉપર આનો ઘણો મોટો આધાર છે।